Hello children, Standard 7, Subject English, Unit 2, Step by Step, Part 5. આપણે યુનિટ 2 માં આપણે જોયું હતું લીંબુ શરબત લક્ષ્મણ કેવી રીતે બનાવે છે, પણ આપણે જોયું વોલ્ટામીટર જોયું. ત્યારબાદ આપણે એક્ટિવિટી 8 માં મેગા રાઇડ એટલે કે ભવ્ય સવારી. આ ભવ્ય સવારી જે ગુજરાતને આપણે જોઈએ છે કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી મોટું શહેર અને ધંધાનું કેન્દ્ર છે. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. આશરે 50,000 લોકો દરરોજ આ શું કરે છે, દરરોજ આ બે રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે શું કરે છે, મુસાફરી કરે છે, આવન જાવન કરે છે. એટલે કે આથી આપણને વાહન વ્યવહારની સારી એવી સગવડ પૂરી પાડે છે અને તેની પણ આપણે જરૂર છે. ગુજરાત સરકારે એક નવો રેલવે પ્રોજેક્ટ પણ માટે આયોજન કર્યું છે અને આ આયોજન માટે તેમણે શું કર્યું છે કે આ પ્રોજેક્ટ માટે સરકારે 2000 કરોડ કંપની શરૂ કરી છે. 2000 કરોડની કંપની શરૂ કરી છે અને આ કંપનીનું નામ છે મેગા એટલે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ. અને આ પ્રોજેક્ટનો ખર્ચ 1200 કરોડ રૂપિયા છે. એટલે આટલે સુધી આપણે જોયું હતું. હવે ત્યારબાદ છે ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેસીસ, કે આ મેટ્રો ટ્રેન જે છે એની 2 તબક્કામાં છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં there will be 3 lines, કે તેની પ્રથમમાં 3 લાઈન હશે. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર અને દક્ષિણ માર્ગ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર પૂર્વ અને પશ્ચિમ કોરિડોર, એન્ડ એટલે કોરિડોર એટલે કે ઉપરથી કે નીચેથી વચ્ચેથી પસાર થતો રસ્તો, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભ દ્વારા. એટલે આ 3 રસ્તા છે. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને આ 3 લાઇનનો કુલ કેટલો થશે, એના કેટલા કિલોમીટર છે, 76 કિલોમીટર. 3 લાઇનોની 76 કિલોમીટર છે. ત્યારબાદ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે આ જે છે કે નોર્થ સાઉથ માર્ગ આશ્રમ રોડ અને ગાંધીનગરને ટચ થઈને જાય છે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ અને આ માર્ગ 32.65 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે નંબર 8A, એટલે કે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A પર એપીએમસી વાસનાથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રો વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને તે વાસના, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ આ ઇન્કમ ટેક્સ જંકશન. આ માર્ગ ઈસ્ટ વેસ્ટ માર્ગને ઇન્કમ ટેક્સ જંકશનને ક્રોસ કરશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને તે કોબા સર્કલ પાસે થોડો ડાબી તરફ વળશે અને ગાંધીનગર જશે. There are 2 more junctions on this line. અને આ લાઈનમાં કેટલા હશે, 2 જંકશન હશે, કે 2 વધારાના જંકશન હશે. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી, 2 કયા છે જંકશન, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ માર્ગ પર 31 સ્ટેશનો હશે.
લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે ઈસ્ટ વેસ્ટ માર્ગ પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર અને તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેન એરિયા ઓફ અહમદાબાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ અને ત્યારબાદ તે શું થશે? અમદાવાદથી તે મુખ્ય વિસ્તારમાંથી પસાર થઈને આ લાઇન આઈટી સર્કલ પાસે દક્ષિણ તરફ વલણ લેશે. ટર્ન સાઉથ ટુવર્ડ્સ એટલે કે દક્ષિણ તરફ વળાંક લેશે. ઇટ સર્કલ ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ અને આ જે સર્કલ છે તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થર્ટેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ અને થર્ટેજ સ્ટેશન આ માર્ગનો સૌથી છેલ્લો રૂટ રસ્તો છે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ માર્ગનું ઈસ્ટ વેસ્ટ માર્ગનું ટર્મિનસ છેલ્લું સ્ટેશન બનશે. વેસ્ટ કોરિડોર ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર અને આની કુલ લંબાઈ હશે 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહમદાબાદ અને તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. આ મેટ્રો રેલનો મોટો ભાગ થાંભલા પુલ પર હશે. બ્રિજ એટલે કે પુલ, પિલ્લર એટલે થાંભલા. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ અને આને આપણે એલિવેટેડ રૂટ તરીકે ઓળખીએ છીએ. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન ઇન ધ ટાઉન અને મુસાફરો શહેરના સુંદર દ્રશ્યનો આનંદ લેશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ રૂટ અને મેટ્રો ટ્રેનને એલિવેટેડ ટ્રેક્સનો એટલે કે ઊંચા બાંધેલા માર્ગ પર દોડતી જોવી એક સુંદર દ્રશ્ય હશે. નેક્સ્ટ પાછળ આપણે જોઈએ પેજ નંબર 24 પર છે You will be able to travel without ticket in this metro rail. તમે આ મેટ્રો રેલમાં શું કરશો કે ટિકિટ વિના મુસાફરી કરી શકશો. You can use સ્માર્ટ કાર્ડ ફેસિલિટી અને તમે તેનો સ્માર્ટ કાર્ડનો પણ તમે ઉપયોગ કરી શકશો. You can enter a station with your smart card અને તમે આ સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશન પર એન્ટ્રી કરી શકશો, દાખલ થઈ શકશો. યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન અને આ સ્વાઇપ સ્માર્ટ કાર્ડ જે છે એના સાથે તમે સ્ટેશનની બહાર નીકળી શકશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ અને આ જે સિસ્ટમ છે એ તમારી સિસ્ટમમાં તમારે આ જે ચાર્જ છે મુસાફરીનો ચાર્જ એ ઓટોમેટિક જ એમાં થઈ જાય છે ચાર્જમાં. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. આ ટ્રેન ડ્રાઈવર વગર ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમે ચિંતા ના કરશો. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. આ જે ટેકનોલોજી છે એ તમારી માટે ખૂબ જ સેફ્ટી એટલે કે સલામત ભરી હશે. CBTC એટલે કે કોમ્યુનિકેશન્સ બેસ્ડ ટ્રેન કંટ્રોલ જે સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. કે આ જે SBTC એ શું કરશે? આ ટેકનોલોજી જે બનાવી છે આ ટ્રાવેલને શું કરશે? આ મુસાફરીને સેફ રાખશે, સલામત રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન અને આ બધી જ મેટ્રો કાર શું હશે? એર કન્ડિશન એટલે વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન વાળી હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 100 કિલોમીટર પર અવર અને આ મેટ્રો ટ્રેનની
સ્પીડ હશે 1 કલાકના 110 કિલોમીટરની ઝડપે તે દોડશે. રેડી ફોર ધ રાઇડ? શું આપણે આ સવારી માટે તૈયાર થઈ જઈશું? આપણે ત્યારબાદ છે પ્રશ્ન છે પુટ ની વિભાગમાં પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. હવે જે સાચું છે રહેવા દેવાનું છે, ખોટું વાક્ય છેકી નાખવાનું છે. ઈસ્ટ વેસ્ટ નોર્થ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો આપણે આમાં શું છેકવાનું છે? નોર્થ છેકી કાઢવાનું છે. નોર્થ સાઉથ છેકી કાઢવાનું. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. નેક્સ્ટ છે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ. और टिकट छेकी काढવાનું. Most of the metro trains will run on elevated route. Elevated route એટલે underground છેકી કાઢવાનું. Next, the mega train will run without driver. Without drivers એટલે with છેકી કાઢવાનું. The terminus for east-west corridor will be Thaltes crossing અને કાલુપુર છેકી કાઢવાનું. Next છે C. Answer the question. How many lines will be in the first phase of mega? Name them. એટલે કે પ્રથમ તબક્કામાં કેટલી લાઈન મેગાની છે, બરોબર? તો there will be 3 lines in the first phase. પહેલા તબક્કામાં 3 લાઈન છે. મેગા first phase of mega, they are north south corridor, east west corridor and underground corridors. Second, which line will connect eastern and western Ahmedabad? Eastern and western Ahmedabad. So east-west corridor will connect the eastern and western Ahmedabad. Third question છે what will be the total distance between Kalupur and Thaltes crossing? What will be the total distance between Kalupur and Thaltes crossing? તો એમાં જોઈશું the total distance between Kalupur and Thaltes crossing will be 10.90 kilometers. Fourth છે what does it mean by elevated route? Elevated route means the metro track on pillars and bridge. Right? 3 specialities of mega train. Mega train ની 3 ખાસિયતો લખવાની છે. તો ફર્સ્ટ આપણે લખીશું you can travel without ticket on mega train. Second, you swipe your smart card and exit station. Third, the train will be run without drivers. All the metro cars will be air conditioned. ત્યારબાદ છે the former president of India, Dr. APJ Abdul Kalam will meet students at Mahatma Mandir on 50th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? तो राष्ट्रपति भारतना भूतपूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम 15 जान्युआरी महात्मा मंदिर में विद्यार्थीओने मळशे. तो तमे तमारा घरेथी अमदावाद पहोंचशो तो तमे महात्मा मंदिरे पहोंचवा माटे कयो रस्तो लेशो? तो आपणे आ प्रश्न तमे जाते तैयार करजो. વધુ આપણે આગળ જોઈશું આગળના ભાગમાં.